કેવો લાભ આપશે, કેવું નુકસાન આપશે, વાત કરીએ રાશિ ભવિષ્યની સાથે. શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે પરિવારના સહયોગથી તમારા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. સમાજની અંદર, કુટુંબની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા વધતા જણાય. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાતથી તમારું મન છે પ્રસન્ન રહેતું જણાશે. નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર અનુકૂળતા રહેતી જણાય. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો તમારે ફાયદો જોઈએ છીએ. તો મેષ રાશિ વાળા જાતકોએ હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મેષ રાશિ વાળા જાતકોને આ શનિ મહારાજ જે અસ્તના બની રહ્યા છે, 29 માર્ચ પછી તમારે શનિની શાળા સાતીની પનોતી પણ ચાલી રહી છે, એટલે કે ચાલુ થવાની છે. તો દર્શક મિત્રો, આ શનિની જે પનોતી ચાલુ થશે, શનિ અસ્તની અંદર ચાલુ થશે. તો મેષ રાશિવાળા જાતકોને આ શનિ અસ્ત છે ત્યાં સુધી તમારા જીવનની અંદર સામાજિક સંબંધોની અંદર આર્થિક તકલીફોનો દોર વધી શકે એમ છે. સમાજની અંદર, કુટુંબની પાછળ તમે પૈસાનો વ્યય વધારે કરો, જેના લીધે આર્થિક સમસ્યાઓનું સર્જન તમારે થતું જણાશે. આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા પૈસા તમને પાછા તો મળી શકે એમ છે, પરંતુ એની અંદર થોડો વિલંબ પણ થતો જણાશે. મેન્ટલી સ્ટ્રેસ વધતો જણાશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધતું જણાશે. તમારા જીવનની અંદર, કેરિયરની અંદર નવા લાભો તમને પ્રાપ્ત થઈ શકે અને આ લાભો દ્વારા તમે તમારા જીવનની અંદર સારી એવી સફળતા પણ મેળવી શકો. આ શનિ મહારાજ જે અસ્તના થયા છે એની પોઝિટિવ અસર મેળવવા માટે નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન શિવના મંત્ર દ્વારા તમે રુદ્રાભિષેક કરો. ભગવાન શિવના મંત્ર દ્વારા કાળા તલ અંદર અર્પણ કરી અને ભગવાન શિવ ઉપર તમે જલાભિષેક કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે જણાશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને સારો લાભ મળતો જણાય, આર્થિક સદ્ધરતા મળતી જણાય. વિદ્યાર્થી બંધુઓ માટે આજે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ પણ તમને જોવા મળી શકે એમ છે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન શિવ ઉપાસના અવશ્ય કરવી જોઈએ. વૃષભ રાશિ વાળા જાતકો માટે આ શનિ મહારાજ જે અસ્તના થયા છે, કુંભ રાશિની અંદર થયા છે, તો એ શનિ મહારાજના લીધે તમારા કેરિયરના ગ્રોથની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર જે લોકો ગવર્મેન્ટ જોબ માટે મહેનત કરી રહ્યા છે, આવા લોકોએ થોડીક સાવધાની રાખી મહેનત વધારે કરવી તમારે બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારા ઉપલી અધિકારીઓ સાથે અણબન થઈ શકે એમ છે. આ અણબન ન થાય તે અંગે પણ ધ્યાન રાખવું તમારે બહુ જરૂરી છે. વૃષભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ કાષ્ટભંજનાય નમઃ આ મંત્રનો રોજને માટે 108 વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, ન્યાયના દેવતા એવા શનિ મહારાજ થયા છે અસ્ત. તમારી રાશિ ઉપર તો અસર કરશે, પરંતુ બિઝનેસ ઉપર પણ અસર કરશે, કારણ કે આજીવિકાના કારક છે. તો આ બિઝનેસની અંદર સફળતા માટે નાનો એવો કયો ઉપાય કરવો, આ વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છે અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. આજના દિવસની અંદર પરિવારની અંદર માંગલિક કામનું તમે આયોજન કરી શકો અને અગત્યના કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. મિથુન રાશિ વાળા જાતકોને સંપત્તિ અને વાહન ખરીદવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે બને તો ભગવાન શિવની પૂજા આરાધના અવશ્ય કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિ વાળા જાતકો માટે શનિ અસ્ત થયા છે. જે શનિ અસ્ત ખાસ કરીને એપ્રિલ મહિના સુધી રહેવાના છે, એટલે આ સમયગાળા દરમિયાન તમારે યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી
જરૂરી રહેશે। આ સમયની અંદર તમારા પિતાના સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો। થોડાક હેલ્થ ઇસ્યુ ક્રિએટ થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। જો તમારે ઉચ્ચ અભ્યાસ માટે આગળ જવું હોય તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર થોડો ઘણો રહેતો જણાશે। આ તકલીફોને દૂર કરવા માટે રોજને માટે ઓમ નમઃ શિવાય ભગવાન સાંબ સદા શિવના આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે વડીલોના આશીર્વાદથી આજે તમને સારી સફળતા મળતી જણાશે। પરિવારની અંદર વાતાવરણ આનંદમય, હર્ષમય, લાભમય રહેતું જણાય। નવી વસ્તુઓ ખરીદવાથી તમને સારો લાભ મળી શકે ને સુખ સમૃદ્ધિની અંદર વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ। ભગવાન સાંબ સદા શિવ ઉપર તમે જલનો અભિષેક કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કર્ક રાશિવાળા જાતકો માટે ખાસ આ જે પરિવર્તન છે, જે શનિ મહારાજ પોતે અસ્તના થયા છે, ઓલરેડી તમારે 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે, જેના લીધે તમારા માટે ક્યાંક ને ક્યાંક આ સમય અનુકૂળ સાબિત થશે। થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ શકે એમ છે। તમારા જે લોકો સાથેના સંબંધો છે, આ સંબંધોની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ પણ સર્જાતું જણાય। આ સમયની અંદર અચાનક લાભ અને અચાનક હાનિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। તમારા ખર્ચ ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની અંદર તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ શનિ મહારાજ અસ્તના થયા, તો આ શનિ મહારાજ અસ્તના તમારી રાશિ ઉપર કેવી અસર કરશે આ વિષય ઉપર વાત કરીએ। પહેલા આપને જણાવી દઉં કે જે દર્શક મિત્રોને મને રાજકોટની અંદર મળવું છે, આ લોકોને હું સોમવારે રાજકોટની અંદર મળીશ। એટલે કે આ સોમવારે 3/3/2025 ના રોજ હું તમને રાજકોટમાં મળીશ। જે લોકોને જુનાગઢમાં મળવું છે એ લોકોને 4/3/2025 અને મંગળવારના રોજ હું તમને જુનાગઢની અંદર મળીશ। તો અવશ્ય આપ આપની અપોઇન્ટમેન્ટ નોંધાવીને મને રૂબરૂ મળી તમારી સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો। વાસ્તુ અને જ્યોતિષને લગતી વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે નવા કામકાજની શરૂઆતથી આજે તમને લાભ થતો જણાશે। પ્રચાર કરવાથી કામકાજની અંદર તમને સારો સફળતા મળતી જણાય ને તમારા પ્રયત્નો અવશ્ય તમારા માટે ફલીભૂત થશે। પોતાની મહેનત પરિશ્રમની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી રહેશે। આજે પૈતૃક સંપત્તિ, જમીન મિલકતને લગતા કામકાજની અંદર જો વડીલોની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ગાયત્રી મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે। સિંહ રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજ અસ્તના થયા છે, જે તમારા પ્રેમ સંબંધોની અંદર તમારા બિઝનેસ પાર્ટનર સાથે, તમારી પત્ની સાથે થોડા ઘણા વિવાદોની શક્યતાઓ વધારી શકે એમ છે। તમારા પતિ અથવા પત્ની સાથેના વિવાદો વધી શકે એમ છે। આ સમયગાળાની અંદર તમારે ધ્યાન રાખવું જરૂરી છે। કોમ્યુનિકેશન ગેપ ન રહે તે અંગે ધ્યાન રાખવું આવશ્યક રહેશે। આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી બને એટલા પોઝિટિવલી કામ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। પ્રાઇવેટ સેક્ટરની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે। નવો વિચાર ઘણો બધો માંગી લે એમ છે, એટલે નવો વિચાર કરતા પહેલા સમજી વિચારીને વિચાર કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ રોજને માટે સવારના પોરમાં હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। ને એમાં પણ 29 માર્ચ પછી તમારે શનિની 2.5 વર્ષની પનોતી લોખંડના પાયે ચાલુ થવાની છે, જેના લીધે બની શકે ત્યાં સુધી રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો અથવા સુંદરકાંડના પાઠ કરજો તો તમને પોઝિટિવ લાભ મળી શકે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પ, ઠ
અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારી યોગ્ય ક્ષમતાને ઓળખી અને અવશ્ય તમે સફળતા મેળવી શકશો. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર સંતાન બાબતે કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય લેવા હોય તો તમે લઈ શકો અને અવશ્ય સારો લાભ મળી શકે. આવકના નવા દ્વાર તમારા માટે ખુલે અને આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય તો ગરીબ વ્યક્તિને મદદ કરજો, ગરીબ વ્યક્તિને દવાનું દાન કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિવાળા જાતકો માટે શનિ મહારાજના અસ્તની કરીએ. શનિ મહારાજ જે અત્યારે કુંભ રાશિની અંદર અસ્તના થયા છે, 29 તારીખે મીન રાશિની અંદર અસ્તના થઈ અને પરિવર્તન કરવાના છે અને એપ્રિલ મહિનાની અંદર પોતે ઉદિત થવાના છે મીન રાશિની અંદર. એ તમારી રાશિવાળા જાતકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરશે. એટલે તમારે હેલ્થ રિલેટેડ ઇસ્યુમાં ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કોર્ટ કેસ હોય કે કોર્ટ કચેરીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આમાં ધ્યાન રાખી અને આગળ વધવું જરૂરી છે. સમસ્યાઓનો દોર વધે નહીં તે અંગે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. આ સમયગાળાની અંદર નોકરિયાત વર્ગને પદોન્નતિ મળી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર મહેનત વધારે, ફળનું પ્રમાણ ઓછું પણ મળતું જણાય. કયો પાઠ કરવો જોઈએ? કિષ્કિંધા કાંડનો રોજને માટે પાઠ કરો. તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિને તમે સારી રીતે સાચવો. અવશ્ય શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે ને તમારા કાર્યો સિદ્ધ કરતા જણા. એક કોલર મિત્ર રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. વ્યવસાયની અંદર ધનલાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. મિત્રો અને પરિવારથી તમને ઉત્તમ પ્રકારનો સહયોગ મળતો જણાય ને વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા ભર્યો દિવસ રહેતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવો તમારા માટે લાભદાયી રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજ જે અસ્તના થયા છે એ તમારા સંબંધોની અંદર અપ ડાઉન ફોલ્સ ક્રિએટ કરશે. એટલે કે અપ ડાઉન ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઉત્પન્ન કરાવડાવશે. દોસ્તી અને સામાજિક સંબંધોની અંદર પણ તમને તકલીફ રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર ઉધાર નાણાં ન લેવા તમારા માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે સવારના પોરમાં ઘરની બહાર નીકળો, તમારા વડીલોના ચરણ સ્પર્શ કરીને નીકળજો. અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે જવાબદારીનું પ્રમાણ વધતું જણાશે. વ્યવસાયિક નિર્ણયોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય ને દાંપત્ય જીવન તમારું આનંદમય હર્ષમય રહેતું જણાશે. ધર્મ કાર્યની અંદર તમારી રુચિ વધશે. અવશ્ય તમે પોઝિટિવ લાભ મેળવી શકો. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે, જે ક્યાંક ને ક્યાંક તમારા સંબંધોની અંદર ઉતાર ચઢાવ ઘણા બધા કરી રહી છે. આ ઉતાર ચઢાવમાં ધ્યાન રાખવું તમારે બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારું સ્વાસ્થ્ય બગડી પણ શકે છે, માટે હેલ્થ બાબતે ધ્યાન રાખજો. શનિ અસ્તનો છે એટલે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવશે. સૂર્યની સાથે છે. હાર્ટને લગતી સમસ્યા, સ્નાયુ તંત્રને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓની અંદર તમારે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. ગેસને લગતી સમસ્યા, પાચન તંત્રને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓની અંદર તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. પ્રોપર્ટી ખરીદવાની એટલે કે પ્રોપર્ટી લેવાની યોજનાઓ તમે બનાવી શકો, પણ તેમાં તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી રોજને માટે હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરી હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરી કષ્ટભંજન દેવની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમારા કષ્ટો દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સાહસ અને પરાક્રમથી તમને તમારા કામકાજની અંદર સફળતા મળતી જણાય. વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને લાભ મળી શકે અને આજે રાજકારણની અંદર વિજયની શક્યતાઓ વધી શકે એમ છે. નોકરિયાત વર્ગને પ્રગતિ અને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ખાસ ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકો માટે
આ શનિ મહારાજ જે અસ્તના થયા છે આ સમયગાળા દરમિયાન તમારે યાત્રાઓના યોગ બની રહ્યા છે ને ઓલરેડી તમારે 29 તારીખ પછી શનિની 2.5 વર્ષની પનોતી પણ ચાલુ થશે. એટલે આ સમયગાળાની અંદર યાત્રા ઉપર જતા સમયે તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી રહે. મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ઉત્પન્ન થઈ શકે એમ છે. આધ્યાત્મિક યાત્રાઓ થઈ શકે ને આધ્યાત્મિક યાત્રાઓની અંદર સારો લાભ મળે એ પણ સંપૂર્ણ જણાઈ રહ્યો છે. ને ભાઈ અને બહેન સાથેના સંબંધોમાં ઘણા બધા અપ ડાઉન તમને જોવા મળી શકે એમ છે. સારો લાભ જોઈતો હોય તો દર શનિવારના દિવસે અંધ વ્યક્તિને તમે ભોજન કરાવજો, સારો લાભ મળી શકશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાય. જમીન અને વાહન લેવા માટે સમય સારો છે. પરીક્ષાલક્ષી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. માતા અને મોસાળ પક્ષ તરફથી તમને ઉત્તમ સ્નેહ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સવારના પોરમાં ઉઠી કીડિયારું પૂરી તમારા દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે આ શનિ મહારાજ જે અસ્તના થયા છે એ તમારા ફેમિલી બિઝનેસની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. માટે બિઝનેસની અંદર ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદ ઉત્પન્ન થઈ શકે એમ છે. ક્યાંક ને ક્યાંક આર્થિક સ્થિતિ તમારી નબળી પડતી જણાશે ને એમાં પણ 29 તારીખ પછી તમારી શનિની પનોતી પૂરી થવા જઈ રહી છે. શનિ જતા જતા તમને સમસ્યા ન આપી જાય તે અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બને તો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરતા હો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકો રોજને માટે સવારના પોરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો, સાંજના સમયે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. શત્રુ પક્ષ તરફથી તમારે આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા વિવાદની અંદર અંતર રાખીને કામ કરશો તો સારો લાભ મળશે. મોટા ભાઈ ભાંડુ અને વડીલ વર્ગથી તમને સારો લાભ મળતો જણાય ને નાની મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન સાંબ સદા શિવની આરાધના કરવી, અવશ્ય સારો લાભ મળશે. તમારી જ રાશિમાં શનિ મહારાજ પોતે અસ્તના થઈ રહ્યા છે. 29 તારીખે તમારી રાશિમાંથી નીકળી અને મીન રાશિની અંદર પ્રવેશ કરશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક કુંભ રાશિવાળા જાતકોએ ભાઈ બહેન સાથેના સંબંધોમાં ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા કાર્યક્ષેત્રની અંદર, નોકરીના ક્ષેત્રની અંદર પણ થોડીક સમસ્યાઓ ઉત્પન્ન થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. રોજ સવારના પોરમાં વહેલા ઉઠી કીડિયારું પૂરો, ગરીબ વ્યક્તિને મદદ કરો, અવશ્ય સારો લાભ મળશે. ને વાત હવે મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી થતી જણાય ને સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખીને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. પારિવારિક જીવનની અંદર તમારી વાણી દ્વારા થોડો ઘણો ક્લેશ ઉત્પન્ન થઈ શકે એમ છે. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે. આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ રહેશે. મીન રાશિવાળા જાતકો માટે તમારી રાશિની અંદર 29 તારીખે શનિ મહારાજ પ્રવેશ કરવાના છે. એપ્રિલ મહિનાની અંદર આ શનિ મહારાજ તમારી જ રાશિમાં ઉદિત થવાના છે, પરંતુ અસ્તના છે ત્યાં સુધી મીન રાશિવાળા જાતકોને આર્થિક નુકસાનીના યોગ બની શકે એમ છે. આ સમયગાળાની અંદર કર્જ વધે નહીં તે અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર આવક ન વધવાના લીધે મન તમારું દુખી થઈ શકે છે, મન ચંચલિત થઈ શકે છે અને ઘણી બધી મુસીબતો, ઘણી બધી સમસ્યાઓની અંદરથી તમારે નીકળવું પડશે. પરંતુ લોઢાને જેમ તપાવવામાં આવે, હથોડો મારવામાં આવે ને એમ એનો આકાર સારો થાય. જેમ માટલું હોય, આ માટલાને પણ વ્યવસ્થિત રીતે જો ઘડવામાં આવે તો માટલું કેવું વ્યવસ્થિત સારું ઘડાય, એવી જ રીતે આ સમયગાળાની અંદર તમારા જીવનમાં ઘડતર થશે અને એ ઘડતર તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપશે ને તમને એક સોના જેવી સુગંધ થશે અને સોનાની જેમ તમે ચમકતા થશો ને તમને સારો લાભ મળી શકે. રોજ સવારના પોરમાં 5 હનુમાન ચાલીસાનો પાઠ કરો. નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજનનું દાન શનિવારે કરજો, અવશ્ય શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, સારો લાભ મળતો જણાય.